ઓમ સાંઈરામ. જहाँ ભક્તિ વहाँ સાંઈ, એટલે જ્યાં ભક્તિ થતી હોય છે ત્યાં સાંઈ બાબા પોતે સ્વયં હાજર થઈ જતા હોય છે. સાંઈ બાબાની અનંત વાતો છે. એવું કહી શકાય કે બ્રહ્માંડમાં જેટલા તારાઓ છે, જેટલા ગ્રહો છે, એ પણ ઓછા પડે જો સાંઈની કૃપા, સાંઈની કરુણા અને સાંઈની દયાની જો વાતો કરવાની હોય તો. અત્યારે હું આચાર્ય ડૉક્ટર શ્યામ સુરેશ તમારી સાથે વાતો કરી રહ્યો છું. સુરતમાં સાંઈ મંદિર સંસ્થાન જે એરપોર્ટની સામે આવ્યું છે ત્યાં હું સેવામાં છું. એવું કહી શકાય કે હું બાબાનો પ્રધાન સેવક છું અને સાંઈની લીલાઓનું સતત ઓબ્ઝર્વેશન કરતો રહું છું. એમની લીલાઓને માણતો રહું છું, એમની કૃપાને અનુભવ કરતો રહું છું. સાંઈ બાબાની લીલા અપરંપાર છે. વર્ષ 1993માં 21મી ઓક્ટોબરે અચાનક સાંઈ બાબા અમારા ઘરે પ્રગટ થયા, સાક્ષાત ભસ્મના રૂપમાં પ્રગટ થયા અને એ અવિસ્મરણીય અનુભવ હતો. એવો અનુભવ કે જે જીવનમાં કદાચ એક જ વાર થતો હોય અને એ જીવનમાં એ જે અનુભવ છે એ એની અમિત મીટ માડી જતો હોય. એવી છાપ પાડી છે અમારા જીવનમાં કે મારા ફાધર મધર એટલે મારા પપ્પા મમ્મી અને હું, અમે ઘરમાં 3 જ જણ, અને આ અનુભવે અને આ બાબાની હાજરીએ અમારા જીવનને નવો વળાંક આપ્યો. એ અમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. બધું જ બદલી કાઢ્યું. અમારું જે વિચારવાની જે સ્ટાઇલ છે, અમારી જે બાબા વિશેની સ્ટાઇલ છે, અથવા તો લોકો સાથે જે અમારા જે અનુભવ છે એ બધામાં જ બદલાવ આવ્યો. સદંતર ધરમૂળથી એવું કર્યું કે જાણે અમે નવા બન્યા. 1993નો 21મી ઓક્ટોબરનો દિવસ એવું કહી શકાય કે અમારા પરિવાર માટે એક પુનર્જન્મ હતો. કંઈક વિશેષ હતું. હજુ પણ જ્યારે અત્યારે હું વાત કરું છું તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે કે બાબા આટલા બધા દયાળુ, પરમ દયાળુ. અમારા નાનકડા ઘરમાં, એક મધ્યમ વર્ગીય ઘરમાં, એક નાનકડા ફ્લેટમાં, અને જ્યાં બંને શિક્ષક હોય, મા બાપ, અને દીકરો ભણતો હોય ત્યારે હાજરી આપે એટલે કદાચ બાબાએ કંઈક વિચારવું હોય. બાબા તો બધું જાણે છે, બાબાને બધી ખબર છે. બાબા નોઝ એવરીથિંગ. આપણું જીવન આગળ ક્યાં લઈ જવાનું છે, આપણા સારથી, આપણા જીવનના સારથી, જેમ અર્જુનના કૃષ્ણ સારથી હતા તેમ આપણા જીવનના સારથી સાંઈ બાબા છે. અને કઈ દિશામાં આગળ વધારવા, શું કરાવવું, એ બાબાએ નક્કી કર્યું. આજે જ્યારે આશરે 35 વર્ષના વેણા વહી ગયા છે તો મને જ્યારે પાછળ જોઉં છું તો અદ્ભુત આનંદ થાય છે. આનંદ એટલે એ રીતનો થાય છે કે ખરેખર જો સાંઈ બાબા અમારા જીવનમાં નહીં આવ્યા હોતે તો અમારું જીવન કઈ દિશામાં હોતે. શું ખબર કે ભગવાને અવતાર લીધો ને અવતાર લીધા પછી અમારા જેવા જે મૂળમતી છે એમને જાગૃત કરવા માટે એ સતત પ્રયત્ન કરતા રહે છે. અને અમારા જેવા મૂળમતીને એમણે જાગૃત કર્યા. મારા ફાધર મધર બંને એક સરસ નોકરીમાં હતા, આચાર્ય હતા, પ્રિન્સિપલ હતા, અતિ શિક્ષિત હતા બંને, અને વિચારો પણ આધુનિક સમય પ્રમાણેના. એવું નહીં કે જૂનવાણી વિચારો હોય અને ઘરમાં પેલું એક સરખું ચાલ્યા કરતું હોય કંઈ ને કંઈ અને તમારા ઘરમાં ભગવાન આવી જાય અને તમને એવી ફીલ થાય, એવું નહીં હતું. અમારા ઘરમાં પૂરેપૂરી સ્વતંત્રતા હતી. ભગવાનને માનો નહીં માનો એ બધું તમારા પણ. હા, વાતાવરણ હતું. અને ખાસ કરીને તો ભગવાન શ્રી કૃષ્ણ, ઠાકોરજી, આપણા લાલજી અમારા ઘરમાં બિરાજમાન હતા, હજુ પણ છે. અને એ ઠાકોરજી કદાચ આ સાંઈનું સ્વરૂપ લઈને આવ્યા કારણ કે અમારા ઘરના, અમારા પરિવારના એ મેમ્બર હતા. અમારા જીવનની દરેક વાતો, દરેક પળોના સતત જે એક સાક્ષી કહી શકાય
એ અમારા ઠાકોરજી હતા, અમારા લાલજી હતા, અમારો કનૈયો હતો અને એના સહારે જ અમારું જીવન ચાલતું હતું. વિચાર કરો, 3 જ વ્યક્તિનું નાનકડું પરિવાર અને એમાં આ પરબ્રહ્મ બ્રહ્માંડના રચયિતા જ્યારે પ્રવેશ કરે, સાક્ષાત પ્રવેશ કરે અથવા તો અમને જ્ઞાન અપાવે કે જે આધુનિક સમય છે, જે કળયુગ છે, એમાં હું આ સ્વરૂપે આવ્યો છું, આપણે તો ગદગદ થઈ જઈએ. મેં જેમ કહ્યું તેમ કે પાછલું જ્યારે 35 વર્ષના જીવનનું અમે ઓબ્ઝર્વેશન કર્યું, ઓહો, સતત ડગલે ને પગલે દરેક ક્ષણમાં તમારી સંભાળ રાખે, તમને માર્ગદર્શન આપે, તમને સતત સાચવે, તમારું અહિત નહીં થવા દે. કોઈ કરવા જાય તો ત્યાં રોકી દે તમને. જાણે અમારી માં આવી હોય, સાક્ષાત માં, એવો અનુભવ આ સાંઈ બાબાએ કરાવ્યો. મેં જેમ કહ્યું તેમ કે અમારા ઘરમાં સ્વતંત્રતા હતી, વિચારોની સ્વતંત્રતા હતી અને હોવી જ જોઈએ. સનાતન ધર્મ એટલે જ અત્યારે મજબૂતાઈથી ટકેલો છે, કારણ કે આપણે વિચારો સ્વતંત્ર છે, આપણને વિચારવાની શક્તિ છે, આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. જે પ્રાચીન સમય હતો એમાં જે મોટા મોટા ઋષિમુનિઓ હતા, ગુરુઓ હતા, તમે સવાલ પૂછી શકતા, તમે પ્રશ્ન કરી શકો કે ધર્મમાં આ શું થઈ રહ્યું છે, આને શું કહેવાય, શું આ ખરેખર યોગ્ય છે કે નહીં. આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં પણ ઉદ્ભવતા હશે કે આ શા માટે, આ શેને માટે. અને અમને પૂછવાનો હક હતો કે હું પૂછી શકતો, મારા મા બાપને પૂછી શકતો કે તો કે આ કેમ, આવું કેમ થાય છે. આનાથી જે ધર્મમાં ઊંડાણમાં જવાની પ્રવૃત્તિ છે એ અમારી વધી ગઈ. ઘણીવાર લોકોને એવું લાગતું હોય કે આ તો ટીલા ટપકા નથી કરતા, ઘંટડી નથી વગાડતા, આ નથી કરતા, 3 કલાક પૂજા ઘરમાં નથી કાઢતા, તો ખબર નહીં આ કેવા ધાર્મિક હશે. પછી પાછળથી એવું પણ બોલે કે એટલે જ આના ઘરે સાંઈ બાબા આવ્યા કે જો હવે કરો. પણ એવું નથી. હું તમને સૌને પણ કહું છું કે તમારા હૃદયમાં જ્યારે ઈશ્વર બેઠો હોય તો આ બધા દેખાડાની શું જરૂર છે. હા, તમને આનંદ આવતો હોય તો તમે દરેક પ્રવૃત્તિ કરી શકો, પણ બંધનમાં નહીં કરી શકો. હું તમને કહું કે કાલથી તમારે 3 કલાક આ કરવાનું જ છે, તમારે ભગવાનની સામે બેસી જ રહેવાનું છે, તો એ વાત ખોટી. ભગવાન એવું નથી કહેતા. જો તમારા હૃદયમાં જો શ્રદ્ધાનું એક નાનકડું કિરણ જો પેદા નહીં થયું હોય તો 3 કલાક બેસવું એ મૂર્ખતા છે. હા, તમને આનંદ આવતો હોય તમે પૂજા કરી શકો છો, પ્રેમથી કરી શકો છો, ભગવાનને ભોગ લગાવી શકો છો, એ તો ભાવના ભૂખા છે. હું તો ઘણીવાર કહેતો હોઉં કે ભોગ શેનો લગાવવો જોઈએ, તો કે તમારા પ્રેમનો લગાવો, તમારી લાગણીઓનો લગાવો. તમે આનંદમાં રહેશો ને. સાચું કહું છું કે તમે આખો દિવસ જ્યારે પરિવારમાં હો, આનંદમાં રહો, મસ્તીમાં રહો, સામેવાળો જ્યારે તમારી પાસે કોઈ આંગતુક પણ આવતો હોય, અજાણ્યો આવતો હોય, અને પ્રેમથી જ્યારે તમે એની સાથે વાતો કરો, એની સાથે ભાવથી વાતો કરો, એને માન આપો, એને એવું સમજો કે આ મારો સાંઈ તો નથી, આ મારો કનૈયો તો નથી, આ મારા રામ તો નથી. જ્યારે એ ભાવથી તમે વાત કરવાનું શરૂ કરશો તો જુઓ, એક દિવસ એ કનૈયો, એ સાંઈ સાક્ષાત તમારી પાસે આવશે, મળવા આવશે તમને, તમારી સાથે વાતો કરશે. અને હા, ન જાને કિસ ભેસ મેં નારાયણ મિલ જાય. આ જ રીતે સંસારના દરેક વ્યક્તિ જોડે, ચાહે નાનો હોય, મોટો હોય, ગરીબ હોય, તવંગર હોય, વૃદ્ધ હોય, જુવાન હોય, બાળક હોય, બસ પ્રેમ સ્વરૂપ થઈ જાઓ. આ 35 વર્ષમાં અમે આ જ શીખ્યા છે કે પ્રેમ સ્વરૂપ થવું પડશે. જે પણ તમને મળે છો ને તમારું અહિત કરવું હોય તો સામે અહિત કરવા કરતાં એને પણ પ્રેમને લાગણી આપો છો, એનાથી થોડા છૂટા થઈ જાઓ, થોડા દૂર કરો, બટ પ્રેમ રાખો. કોઈને માટે શું કામ અહિત કરવું. છેલ્લા 35 વર્ષમાં અમારા જીવનને સમૂળગું બદલી નાખવાનો શ્રેય ભગવાન શ્રી સાંઈ બાબાના અવતારને જાય છે.
કેટલો બધો બદલાવ, કેટલું બધું ચેન્જીસ. આર્થિક રીતે કોઈ તકલીફ નથી થવા દીધી. સતત ભગવાને આશીર્વાદ આપ્યા. અને કહેવાય ને એવું કે જ્યારે સુદામાના ઘરમાં કૃષ્ણ બેઠો હોય તો સુદામાને શાની ચિંતા? આપણે બધા સુદામા જ તો છીએ. આ જે તારણહાર છે, જે પાલનહાર છે, જે નારાયણ છે, એની પાસે આજ તો આપણે ખેવના રાખતા હોઈએ છીએ કે મારું જીવન, અમારું જીવન ભરેલું રાખજે, કાંઈ કમી નહીં થાય. અને કાંઈ કમી થવાય નથી દેતો. આ બાપડો એવો બેઠો છે ને, એને તો આમ જાદુ છે. આમ આમ કરવું બી નહીં પડે, ખાલી જુએ, આંખમાં આંખ મિલાવે એટલે ભંડારોના ભંડાર ભરાઈ જાય. આ જ તો ખૂબી છે. તમારી ભક્તિ જ્યારે સાચી હોય, નિર્મળ હૃદયથી હોય, મનમાં કોઈ કુશંકા નહીં હોય, અને તમે જ્યારે ભક્તિ કરો તો ભગવાન તમને એવું આપે જે તમે 7 જન્મમાં નથી વિચાર્યું. હા, તમે ફક્ત પૈસાની ખેવના રાખતા હો, ધનની ખેવના રાખતા હો તો કદાચ ભગવાન તમને બરાબર કસોટી કરે. હા, પણ આમાં સાંઈ બાબા અપવાદ છે. મેં તો જોયું, કોઈ પણ સાંઈનો ભક્ત છે, મેં એવો નથી જોયો કે જેને આર્થિક તકલીફ હોય. ભગવાન લીલા લહેર કરાવે, કાંઈ ઓછું નહીં પડે, કાંઈ ખૂટે નહીં. બસ મળતું જ રહે, મળતું જ રહે, મળતું જ રહે. હજુ તો સાંઈનો આભાર માન્યો ત્યાં તો બીજી વસ્તુ આવી જાય. થેન્ક્સ પર થેન્ક્સ, થેન્ક્સ પર થેન્ક્સ. બાબા તમને એકલા ન પડવા દે. છેલ્લા 35 વર્ષમાં સાંઈની ભક્તિ કરતાં કરતાં અનુભવ કર્યો કે અંધશ્રદ્ધા, ખોટા વહેમ, ભૂત પ્રેત વગેરે જે વાતો છે એ બિનઉપયોગી છે. સાંઈ બાબા આ બધાથી ઉપર છે. જે સાંઈના ભક્ત ન હોય એવું માનજો કે તમારા ભગવાન. હું ઈશ્વર માટેની વાત કરી રહ્યો છું કે આ બધાથી ઉપર છે. જ્યારે તમે બિગ બોસને ઓળખતા હો, જ્યારે તમે સુપર પાવરને ઓળખતા હો, તો આ બધી નાની નાની વાતો જોડે આપણે શું મતલબ? એને શું કરવું છે? जब इस संसार के रचयिता के साथ अगर हमारी दोस्ती है तो हमें काहे का डर, काहे का सोच, આ બધામાંથી બહાર નીકળો. આપણા મનમાં બહુ બધી ખોટી માન્યતાઓ ઘૂસી ગઈ છે. અમે આ નથી કર્યું. અરે તમને જાણીને આશ્ચર્ય થશે, હું ઘણી બધી વખત હું કહેતો હોઉં છું, મારા જે સાંઈ ભક્તો મને મળતા હોય છે એમની સાથે બી આ ચર્ચા થતી હોય છે કે ભાઈ તમારા ઘરે સાંઈ બાબા આવ્યા એના પહેલાંથી જે અમારા પરિવારના મિત્રો છે કે મારા મિત્રો છે એ મળતા હોય કે તમારા ઘરે મંદિર કેમ નહીં હતું? તો બહુ હસવું આવે. લોકો પોતાની જાતને એવું સમજે કે ભગવાનને એક ખૂણામાં એક નાનકડું 1 ફૂટ બાય 2 ફૂટનું નાનકડું લાકડાનું બોક્સ બનાવીને એમાં બેસાડ્યા અને ગર્વ કે જુઓ આ ભગવાનને અમારો આ ખૂણામાં મંદિર રાખ્યું. અરે ભાઈ, તું કોણ છે ભગવાનનું નાનકડું ખોખું બનાવીને બેસાડવાવાળો? જે ઘર છે, આપણું ફ્લેટ છે, આપણો બંગલો છે, મકાન છે, એ બધું કોનું છે? એ આપણા બાપનું છે. આપણો બાપ એટલે આ સાંઈ બાબા, કૃષ્ણ ભગવાન, રામ, જેને આપણે ઈશ્વર માનીએ છીએ, એણે બધું આપ્યું છે. તો આખું ઘર એને આપવાનું હોય અને ભાવ એવો લાવવાનો હોય કે હું તો અમારા ભગવાનના ઘરમાં રહું છું. તમે વિચારી જોજો કે જ્યારે આ ભાવ પ્રગટ થશે તમારામાં કે મેં ભગવાનને ખૂણામાં ઘર નથી આપ્યું, ભગવાને મને ખૂણામાં સાથે રાખ્યો છે, એની સાથે. ફિર કાહે કી ચિંતા? કરી તો જોજો. ઘરમાંથી મંદિર કાઢો, ભગવાનને ખુલ્લામાં રાખો, ખુલ્લામાં બેસાડો. ચિત્ર રાખી શકાય ભગવાનનું, ભગવાનની મૂર્તિઓ ખુલ્લામાં રાખી શકાય. અને જે આવે એને કહો, મનથી પણ એવો ભાવ લાવો કે આખો જે અમારો ફ્લેટ છે, અમારો જે આખો બંગલો છે, એ આખું મંદિર છે, એમાં અમે રહીએ છીએ.
અમને કૃષ્ણ ભગવાને રાખ્યા છે અહીંયા ઘરમાં, અમને સાંઈ બાબાએ ઘરમાં રાખ્યા છે. જો फिर क्या बाजी पलटती है, क्या जीवन पलटता है, आप सोच भी नहीं पाएंगे. ऐसा हो जाएगा जो आपने 7 जन्म में नहीं सोचा है. 35 વર્ષમાં અમે બહુ બધું શીખ્યા, બહુ બધું જાણ્યું. સિમ્પ્લિસિટી, સાદઈ, જેટલા સાદા હશો એટલું ઈશ્વરને પસંદ છે. કોઈ આડંબર નહીં, કોઈ દેખાડો નહીં, કોઈ ખોટી વાતો નહીં. આ બધું કરશો ને ત્યારે તમને અનુભવ થવાનું શરૂ થશે. આ વાત હું આગળ કન્ટિન્યુ કરતો રહીશ કે અમારા જીવનમાં સાંઈના આવ્યા પછી શું શું થયું. આ જે વાત છે ને અહીં ટૂંકાવું છું અને બીજા એપિસોડમાં આપણે પાછી વાતો કરીશું. મારી સાથે જોડાયેલા રહેજો. મારી સાથે વાત કરવી હોય તો આમાં નંબર પણ આપ્યો છે અને તમારા મિત્રોમાં આ વિડીયો મોકલતા રહેજો. ઓમ સાંઈરામ, જય શ્રી કૃષ્ણ.